સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કુકિંગ વિથ મીમાં તમારું સ્વાગત છે. આજની રેસીપી છે આપણે ગ્રેવીવાળા મંચુરિયન બનાવવાના છે. તો એ સુધારેલી કોબી લીધી છે, ખમણેલું ગાજર લીધું છે, આદુ ને મરચું ખાંડેલું લીધું છે, લસણની કટકી લીધી છે 3-4 ચમચી જેટલી. હવે આપણે મેંદાનો લોટ એમાં નાખી દઈશું. હવે આપણે મકાઈનો લોટ નાખી દઈશું. મેંદાનો લોટ 2 ભાગનો નાખવાનો. એક ભાગ આપણે 1 વાટકી જેટલો મકાઈનો લોટ નાખશું, 1 ચમચી જેટલું મીઠું નાખશું આપણે. બરાબર મિક્સ કરી લઈશું. આમાં કોબીમાં પાણી હોય એટલે પહેલાંથી આપણે પાણી નહીં નાખવાનું. પહેલાં આપણે સરખી રીતના બાંધી લઈશું, પછી પાણી થોડુંક જરૂર પડે તો જ નાખવાનું. બાકી કોબીમાંથી પાણી છૂટે છે એટલે આપણે પાણી નથી નાખવાનું. લોટ બંધાઈ ગયો છે. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો મંચુરિયનના ગોટા વાળીને તળી લઈશું. આપણે તરાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે મંચુરિયનની ગ્રેવીનો વઘાર કરી લઈશું. મેં 1 ચમચી હિંગ નાખી છે અને ખોલેલું લસણ લીધું છે કટકી કરેલું. આદુ ને આપણે મરચું ખાંડેલું હતું એ લીધું છે 1-1.5 ચમચી જેટલું. થોડીક વાર આપણે સાતળી લઈશું અને પછી ડુંગળી નાખી દઈશું એમાં. ડુંગળીને થોડીક વાર ચોળવી લઈશું, પછી આપણે એમાં કોબી નાખી દઈશું. હવે આપણે થોડુંક મીઠું એડ કરીશું. ખમણેલું ગાજર હતું એ આપણે એડ કરીશું. થોડીક વાર આપણે પાકવા દઈશું પછી આમાં આપણે હળદર નાખીશું. બરાબર મિક્સ કરી લઈશું. થોડીક વાર તેલમાં સળવા દઈશું, પછી થોડુંક પાણી એડ કરશું. મેં મકાઈનો લોટ લીધો છે, સરખું મિશ્રણ બનાવી લઈશું મકાઈના લોટનું. ટમેટો સોસ લીધો છે અને સોયા સોસ અને ચીની સોસ, આપણે 3 સોસ લીધા છે એ નાખશું અને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે આ મકાઈના લોટનું મિશ્રણ બનાવેલું હતું એ એડ કરી દઈશું.
થોડીક વાર પાકવા દઈશું આપણે. થોડું થોડું પાણી જોતું હોય એટલું નાખવાનું આપણે. જે આપણી ગ્રેવી પાકશે તે ઘાટી થઈ જશે. હવે આપણે મંચુરિયનના ગોટા તળ્યા હતા એ નાખી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. મંચુરિયન તૈયાર થઈ ગયા છે તો આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું. મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.